પશુઓ ગાયબ થઈ ગયા છે। ભરૂચના અંકલેશ્વરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં પાલિકાના ડબ્બામાંથી 20 પશુઓ ગાયબ થયા। રખડતા ઢોરને ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ ઢોરને પાંજરે પૂરવામાં આવ્યા હતા, ત્યારે આ પશુઓ અત્યારે ગાયબ થઈ ગયા છે। શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો 20 જેટલા રખડતા ઢોરને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પાંજરે પૂરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ 20 પશુઓ ગાયબ થઈ ગયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ મથકમાં આ બનાવને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને લઈને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અડચણ કરતા રખડતા ઢોરો હોય એને પકડવાની ઝુંબેશ અવારનવાર ડેલી ચાલે જ છે, જેમાં અંકલેશ્વર પોલીસ ખાતાનો સહકાર પણ બંદોબસ્ત અમે માંગીને કામગીરી કરાવીએ છીએ। પણ એમાં તારીખ 19/8/2024ના રોજ સવારના અમારા પર ડબ્બાની રખેવાળી કરતા જે ઈસમ જે ફરજ પર આવ્યા તો એમણે જોતા એમનો ફોન આવ્યો કે સાહેબ આવી રીતે ઢોર ડબ્બાનો દરવાજો ખુલ્લો છે અને એમાં ગાયો બધી છોડાવીને લઈ ગયેલા એ માલુમ પડે છે। એટલે એને આધારે જેવો એમનો મેસેજ મળતા ત્યાં અમે સ્થળ પર પહોંચ્યા। સ્થળ પર પહોંચીને બધી તપાસ કરી ને ત્યારબાદ તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને, પ્રમુખ સાહેબને, કારોબારી ચેરમેન સાહેબને ને સંબંધિતને અમે ટેલિફોનિક જાણકારી કે આવો બનાવ બન્યો છે ને ત્યારબાદ ચીફ ઓફિસર સાહેબની સહીથી અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવેલ છે કે આ રીતે જે ઢોર પૂરવામાં આવેલા હતા એ 20 ઢોર અહીંયાથી ઢોર ડબ્બામાંથી નીકળી ગયેલ છે, એટલે કોઈ છોડાવી ગયેલ છે।